હેલો મારા વાલા ગુજરાતીઓ, આજ આપણે જાણવાના છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું। શેર બજારમાં અગર લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો કઈ રીતે કરવું જેથી કરીને નુકસાન ન થાય, સારો એવો મુનાફો મળી શકે। તો આજે આપણે જાણવાના છીએ કે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે શું કરવું, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું। અગર તમે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો તમારે ટુકડા ટુકડામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, એટલે કે એસઆઈપીમાં થોડા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા કોઈપણ સ્ટોકમાં। અગર તમે તમારો પગાર 25,000 છે તો તેમાં જ તમે 5,000 બચાવો છો, 5,000 હર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ, જેથી કરીને તમે કોઈ પણ શેરમાં ઇન્વેસ્ટ કરતા હોય તો એ શેરની એવરેજ પણ થતી જાય અને તમને સારો એવો મુનાફો મળે। અગર તમે 100 રૂપિયા લીધા હોય અને ડાયરેક્ટ 90 રૂપિયા કોઈ સ્ટોકના થઈ ગયા તો તમારે 10% નુકસાન થઈ જાય। એટલા માટે 100 રૂપિયા લીધો હોય અને તમે એસઆઈપી કરતા જાઓ તો એવરેજ થતી જાય, તમારે એવરેજ ભાવ 95 આવી જાય, 90 આવી ગયો કદાચ છે અને બીજી વાર એસઆઈપી કરો તો 95 તમારો ભાવ આવી જાય। એટલે એવી રીતે એવરેજ થતી જાય અને તમારા પૈસા નુકસાની ન જાય અને લોંગ ટાઈમ માટે તમારો મુનાફો થતો જાય। એવી રીતે એસઆઈપીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, સારા એવા સ્ટોક ગોતવા પડે, એક સ્ટોકમાં પણ ઇન્વેસ્ટ ન કરવું પડે, ઝાઝા એવા સેક્ટરના સ્ટોક ગોતવાના, કયા સેક્ટરમાં કયો સ્ટોક બેસ્ટ છે એ બેસ્ટ સ્ટોકમાં તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના, જેથી કરીને તમારે લોસ ન થાય। અગર તમે આલી મોવાલી કંપનીમાં પૈસા રોકી દો અને એ લોસ મેકિંગ કંપની બની જાય અને બેકરપ્ટ થઈ જાય તો તમારા પૈસા ડૂબી જાય। એટલા માટે સારી કંપનીમાં પૈસા રોકવા, જેથી કરીને આપણને નુકસાન ન થાય, સારો એવો નફો મળી શકે અને સારા એવા પૈસા બની શકે। એટલે એવા 4-5 સેક્ટર ગોતવા, જે ફાર્મા છે, ઓટો છે, આઈટી છે, આવા અલગ અલગ સેક્ટરમાં તમે પૈસા રોકો સારી એવી કંપનીમાં તો તમારા પૈસા ગ્રો પણ થતા રહે, ગ્રોથ પણ થાય। તમે એક સેક્ટરમાં પૈસા રોકો તો એક સેક્ટર કદાચ મંદીમાં હોય તો તમારા પૈસા ન પણ બની શકે। એ અલગ અલગ સેક્ટરમાં તમે પૈસા રોક્યા હોય તો તમને એક સેક્ટર કદાચ મંદીમાં હોય તો 2 સેક્ટર તેજીમાં હોય। જેવી રીતે અત્યારે ઓટો સેક્ટરને કેમ તેજીમાં છે અને આઈટી સેક્ટર અત્યારે મંદીમાં છે, તો આઈટી સેક્ટરમાં સ્ટોકમાં પૈસા ન બને અને ઓટો સેક્ટરમાં સ્ટોકમાં તમારા પૈસા 3 ગણા થઈ ગયા। એટલે એવી રીતે તમને પૈસા પણ બનતા રહે અને સારો એવો નફો પણ મળતો રહે। એટલે અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ સ્ટોકમાં સારા એવા સ્ટોક ગોતો અને જે સારા એવા વર્ષે ને વર્ષે તમને મુનાફો આપતો રહે એવા સ્ટોક ગોતવા અને એવા સ્ટોકમાં પૈસા નાખવા, જેથી કરીને તમને નુકસાન ન જાય, સારો એવો મુનાફો મળે, સારા એવા તમારા પૈસા બને અને લોંગ ટાઈમ માટે તમે કદાચ ઇન્વેસ્ટ કરો 5 સાલ માટે, 10 સાલ માટે, તો તમને સારા એવા પૈસા ડબલ, ટ્રિપલ, ચોપલ કમ્પાઉન્ડિંગ થાય અને તમને સારું એવું વળતર મળી શકે। અગર તમે એક શેરમાં પૈસા નાખો અને એ કદાચ લોસમાં આવી ગઈ કંપની તો તમને નુકસાન થઈ જાય। ઝાઝા શેરમાં તમે પૈસા નાખ્યા હોય તો તમને લોંગ સમયે પૈસા વધારે બની શકે અને સારો એવો મુનાફો મળી શકે। એટલા માટે તમે ઝાઝા શેરમાં પૈસા નાખો અને અલગ અલગ સેક્ટરની કંપનીમાં પૈસા નાખો અને સારી કંપનીમાં પૈસા નાખો, જેથી કરીને તમને નુકસાન પણ ન થાય, સારો એવો નફો પણ મળી શકે અને લોંગ ટાઈમ માટે તમારા પૈસા કમ્પાઉન્ડિંગ પણ થાય અને તમને સારો એવો નફો પણ મળી શકે। એટલા માટે સારી કંપનીમાં પૈસા રોકવા, સારું સેક્ટર ગોતવા, કયા સેક્ટરમાં અત્યારે તેજી છે, કયા સેક્ટરમાં મંદી છે, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, આ બધી સ્ટ્રેટેજી કન્ફર્મ કર્યા બાદ જ તમારે પૈસા ઇન્વેસ્ટ કરવા અને એ પણ એસઆઈપી દ્વારા કરવા। એક સાથે કોઈ પણ સ્ટોકમાં પૈસા નહીં નાખવાના, તમારે થોડા કરીને દર મહિને એ સ્ટોકમાં બધે નાખતું જવાનું। જે સ્ટોકમાં વધારે ડાઉન હોય, 5% કોઈ પણ શેર તૂટ્યો હોય તો તેમાં થોડાક પૈસા એડ કરો, પછી 5% તૂટે તો થોડા એડ કરો, એ રીતે એડ કરતા તો જેથી કરીને તમને એવરેજ પણ થતી રહે અને લોંગ સમયે તમને સારો એવો નફો પણ મળતો રહે। એટલા માટે ટુકડામાં પૈસા રોકવાથી સારો એવો નફો મળી શકે છે, એક સાથે પૈસા રોકવાથી તમને લોંગ સમયે નુકસાન પણ થઈ શકે છે। એટલા માટે થોડા કરીને પૈસા રોકો અને એક સાથે કદી કોઈ પણ જગ્યાએ પૈસા ન નાખો, થોડા શેરમાં નાખો, અલગ અલગ શેરમાં, જેથી કરીને તમને નુકસાન ન થાય અને સારું એવું વળતર મળી શકે।